આજના આપણા ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે. હા 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 આજે આપણી પાસે રોબર્ટ કિયોસાકીનું એક ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક છે, રિચ ડેડ પુઅર ડેડ. અને આ એ પુસ્તક છે જેણે એમ કહી શકાય કે લાખો લોકોની પૈસા વિશેની જે વિચારસરણી હતી ને એને ખરેખર હલાવી દીધી છે. હા બિલકુલ ખૂબ જ ફેમસ પુસ્તક છે. આપણો હેતુ આજે ખાલી પુસ્તકના મુખ્ય વિચારો કહેવાનો નથી, પણ એ સમજવું છે કે આ વિચારો જે છે એ પેલી પરંપરાગત નાણાકીય સલાહથી કઈ રીતે અલગ પડે છે અને સંપત્તિ બનાવવા માટે આ કઈ નવી જ માનસિકતા રજૂ કરે છે. બરાબર. શું આ પુસ્તક ખરેખર પેલી નાણાકીય સ્વતંત્રતાની ચાવી આપે છે એ જોવાનું છે. હા, ચાલો ત્યારે સાથે મળીને આ સ્ત્રોતોનું વિશ્લેષણ કરીએ. પુસ્તકની શરૂઆત જ બહુ રસપ્રદ છે. લેખકના બે પિતા, એમનો વિરોધાભાસી દૃષ્ટિકોણ. હા. એક બાજુ એમના પોતાના પિતા, ગરીબ પિતા, ઉચ્ચ શિક્ષિત, પીએચડી પણ ખરા, પણ આખી જિંદગી આર્થિક રીતે સંઘર્ષ કરતા રહ્યા. સલામત નોકરી અને સખત મહેનતમાં માનતા હતા. અને બીજી બાજુ એમના મિત્રના પિતા, જેમને ધનવાન પિતા કહે છે, એ તો 8મું ધોરણ પણ પાસ નહોતા, પણ આર્થિક રીતે જોરદાર સફળ થયા. હા, આ બે અલગ દુનિયાઓ વચ્ચે જ લેખકે જે શીખ્યું ને એ જ આ પુસ્તકનો પાયો છે. શું કહેવું છે તમારું આ વિશે? બિલકુલ સાચી વાત છે. આ બે પિતાઓની જે ફિલોસોફી છે ને એનો તફાવત જ પુસ્તકનો મુખ્ય આધાર છે. ગરીબ પિતા શું કહેતા? સખત ભણો જેથી સારી કંપનીમાં નોકરી મળે. રાઈટ, જે આપણે બધા સાંભળતા આવ્યા છીએ. હા. જ્યારે ધનવાન પિતા શું કહેતા? સખત ભણો જેથી સારી કંપની ખરીદી શકો. ઓહ, આ તો નાનો પણ બહુ મોટો ફરક છે. બહુ જ મોટો. આખી નાણાકીય વિચારસરણીની દિશા જ બદલી નાખે છે. અને આ વાત આપણને સીધી જ પુસ્તકના પહેલા અને કદાચ સૌથી મોટા મુદ્દા પર લઈ જાય છે, નાણાકીય નિરક્ષરતા. લેખક દાવા કરે છે કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એ આપણને વ્યાવસાયિક રીતે કુશળ તો બનાવે છે, પણ પૈસાનું સંચાલન કેવી રીતે કરવું એ શીખવવામાં નિષ્ફળ જાય છે. શું લાગે છે, આ વાત સાચી છે? કેવી રીતે કામ કરવું એ શીખવે છે. હા. પણ પૈસાને આપણા માટે કેવી રીતે કામ કરાવવો એ નથી શીખવાડતો. બરાબર. પરિણામે શું થાય? લોકો પેલી રેટ રેસમાં ફસાઈ જાય છે. પગાર વધે, ખર્ચા વધે અને પછી પાછા વધુ મહેનત કરો, પણ આર્થિક રીતે આગળ વધી શકતા નથી. પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે, લોકો આર્થિક રીતે સંઘર્ષ કરે છે એનું મુખ્ય કારણ એ છે કે તેઓએ શાળામાં વર્ષો વિતાવ્યા પણ પૈસા વિશે કશું શીખ્યા નથી. પરિણામ એ છે કે લોકો પૈસા માટે કામ કરવાનું શીખે છે પણ પૈસાને તેમના માટે કામ કરાવવાનું ક્યારેય શીખતા નથી. એટલે જે ગરીબ પિતા હતા એ સલામતી, સ્થિર પગાર, પેન્શન, લાભો આ બધા પર ભાર મૂકતા હતા. બરાબર. જોખમ ન લો. હા, સેફ ગેમ. જ્યારે ધનવાન પિતાનું ફોકસ સાવ અલગ હતું. હા, એમનું ફોકસ હતું નાણાકીય શિક્ષણ પર, ફાઇનાન્શિયલ લિટરસી. તેઓ કહેતા કે પૈસા કેવી રીતે કામ કરે છે એ સમજો, થોડા ગણતરીપૂર્વકના જોખમો લો અને સૌથી અગત્યનું એસ્કિયામતો ખરીદો, એસેટ્સ. એ જ સંપત્તિ બનાવવાનો રસ્તો છે. એટલે જ પુસ્તકનો પહેલો પાઠ એ છે, ધનવાન લોકો પૈસા માટે કામ નથી કરતા. પૈસા તેમના માટે કામ કરે છે. બરાબર. તેઓ જોખમ ટાળવાને બદલે જોખમનું સંચાલન કરવાનું શીખવાનું કહેતા. આ એક મોટી માનસિકતાની શિફ્ટ છે. તમે અસ્કયામતો એસેટ્સનો ઉલ્લેખ કર્યો, અને આ તો પુસ્તકનું બીજો અને કદાચ સૌથી ફેમસ પાર્ટ છે. અસ્કયામતો અને જવાબદારીઓ, લાયબિલિટીઝ વચ્ચેનો તફાવત સમજવો. આ તો સાવ પાયાનો સિદ્ધાંત છે, નહીં? ચોક્કસપણે. અને લેખકની જે વ્યાખ્યા છે ને એ એટલી સિમ્પલ છે પણ ક્રાંતિકારી છે. અસ્કયામત એટલે શું? જે તમારા ખિસ્સામાં પૈસા મૂકે. સિમ્પલ. અને જવાબદારી, જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. બસ આટલું જ. બસ આટલું જ. લેખક ભારપૂર્વક કહે છે કે જો કોઈને ધનવાન બનવું હોય તો આ મૂળભૂત તફાવત સમજવો જ પડે. અનિવાર્ય છે. એકવાર આ સમજાઈ જાય ને એટલે તમારી ખરીદી અને રોકાણની આખી રીત જ બદલાઈ જાય છે. પણ અહીં જ મને લાગે છે ઘણા લોકો ગૂંચવાય છે. જેમ કે ઘર, આપણું પોતાનું ઘર. હા. મોટાભાગના લોકો તો એમ જ માને છે કે પોતાનું ઘર એમની સૌથી મોટી અસ્કામત છે. પણ પુસ્તક આ વાતને પડકારે છે, ખરું ને? હા, અને આ જ મુદ્દો પુસ્તકને થોડો વિવાદાસ્પદ પણ બનાવે છે. ધનવાન પિતાના દૃષ્ટિકોણથી જોઈએ તો જ્યાં સુધી તમારું ઘર તમારા ખિસ્સામાં નિયમિત આવક નથી મૂકતું, જેમ કે ભાડાની આવક, ઓકે, ત્યાં સુધી તે જવાબદારી છે, લાયાબિલિટી. પણ કેમ?
કારણ કે તેના પર મોર્ટગેજની ચૂકવણી હોય, મિલકત વેરો ભરવો પડે, સમારકામ, જાળવણી આ બધા ખર્ચા છે એ તમારા ખિસ્સામાંથી પૈસા બહાર કાઢે છે. અહીં પેલો કેશ ફ્લોનો કોન્સેપ્ટ બહુ મહત્વનો છે. પૈસા કેવી રીતે નિયમિત અંદર આવે છે અને બહાર જાય છે. જો ઘર ફક્ત પૈસા બહાર કાઢી રહ્યું છે તો એ જવાબદારી છે. ભલે ભવિષ્યમાં તેની કિંમત વધે, પણ અત્યારે તો એ જવાબદારી છે. પણ ઘણા લોકો કહેશે કે ઘર તો સુરક્ષા આપે છે, એ માત્ર નાણાકીય ગણતરી નથી, એમાં ભાવનાત્મક પાસું પણ છે. પુસ્તક આ દલીલનો જવાબ કેવી રીતે આપે છે? પુસ્તક ભાવનાત્મક સુરક્ષાને નકારતું નથી, ચોક્કસ, પણ એનું ફોકસ નાણાકીય વાસ્તવિકતા પર છે. ધનવાન પિતાનો મુદ્દો એ છે કે જ્યાં સુધી તમે ઘરને આવક પેદા કરતા સાધનમાં ન ફેરવો, જેમ કે ભાડે આપીને, ત્યાં સુધી એને તમારી મુખ્ય અસ્ક્યામત ગણવાની ભૂલ ન કરો. ઓકે. ધનવાન લોકો શું કરે? પહેલા અસ્ક્યામતો ખરીદે જે આવક પેદા કરે, અને પછી એ આવકમાંથી વૈભવી વસ્તુઓ કે જવાબદારીઓ ખરીદે. જ્યારે મધ્યમ વર્ગ? મધ્યમ વર્ગ ઘણીવાર પહેલા જવાબદારીઓ ખરીદે છે. મોટું ઘર, મોંઘી કાર, જે તેમના પૈસાને બાંધી દે છે. તો સાર એ થયો કે તમે કેટલું કમાઓ છો એના કરતાં વધુ મહત્વનું એ છે કે તમે કેટલું રાખો છો. હા. અને એ રાખેલા પૈસાને તમે કેવી રીતે કામે લગાડો છો. પુસ્તકમાં કહ્યું છે એમ, જીવનમાં તમે કેટલું કમાઓ છો તે મહત્વનું નથી. તમે કેટલું રાખો છો તે મહત્વનું છે. બિલકુલ. અને આ જ નાણાકીય સાક્ષરતા છે. તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે એ સમજવું, એટલે કે કેશ ફ્લો સમજવો, અને તેને એવી દિશા આપવી કે તે વધુ પૈસા પેદા કરે, એટલે કે અસ્ક્યામતો બનાવવી. અને આ માટે પેલા આંકડા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એ બધું વાંચતા અને સમજતા શીખવું પડે. ચોક્કસ, એ જરૂરી છે. આ સમજણ આપણને ત્રીજા પાઠ તરફ લઈ જાય છે. તમારા પોતાના વ્યવસાય પર ધ્યાન આપો. માઇન્ડ યોર ઓન બિઝનેસ. આનો મતલબ શું? શું બધાએ નોકરી છોડી દેવી જોઈએ અને ધંધો શરૂ કરવો જોઈએ? ના ના, એવું જરૂરી નથી. લેખક અહીં વ્યવસાય શબ્દનો ઉપયોગ થોડો અલગ રીતે કરે છે. એ તમારી અસ્ક્યામત કોલમના સંદર્ભમાં કહે છે. ઓકે. તમારો વ્યવસાય તમારી નોકરી નથી. તમારી નોકરી તો તમારો પગાર કમાવાનો રસ્તો છે. તમારો ખરો વ્યવસાય એ અસ્ક્યામતો છે જે તમે બનાવો છો. અને એ અસ્ક્યામતો એવી હોવી જોઈએ જે તમારી ગેરહાજરીમાં પણ આવક પેદા કરે, જેમ કે રિયલ એસ્ટેટ રોકાણ, સ્ટોક્સ, બોન્ડ્સ, બૌદ્ધિક સંપદા, મતલબ પુસ્તકો કે ગીતોની રોયલ્ટી, અથવા એવા બિઝનેસ જે બીજા લોકો ચલાવતા હોય. મુદ્દો એ છે કે તમારે જે આવક છે એનો અમુક ભાગ નિયમિતપણે આવી અસ્ક્યામતો ખરીદવામાં રોકવો જોઈએ, ભલે તમે નોકરી કેમ ન કરતા હોવ. પેલું મેકડોનલ્ડ્સના સ્થાપક રે ક્રોકનું ઉદાહરણ અહીં બહુ જ બંધ બેસતું લાગે છે. હા, બરાબર. તેઓ કહેતા કે મારો મુખ્ય વ્યવસાય હેમ્બર્ગર વેચવાનો નથી, મારો મુખ્ય વ્યવસાય રિયલ એસ્ટેટ છે. બરાબર. ક્રોક સમજતા હતા કે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની સફળતાનો મોટો આધાર એની જગ્યા પર છે, લોકેશન પર. એટલે દરેક ફ્રેન્ચાઇઝી ખરીદનાર એક રીતે જુઓ તો ક્રોક માટે પ્રાઇમ રિયલ એસ્ટેટ ખરીદી રહ્યો હતો. ક્રોકનું ધ્યાન ભલે હેમ્બર્ગર પર હતું, પણ એમનો પોતાનો વ્યવસાય તો રિયલ એસ્ટેટ હતો. સરસ ઉદાહરણ છે. હા. તો પુસ્તક એ જ કહે છે કે તમારી નોકરી જાળવી રાખો, વાંધો નહીં, પણ તમારી કમાણીનો ઉપયોગ એવી અસ્ક્યામતો ખરીદવામાં કરો જે લાંબા ગાળે તમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે. અને એક વાત યાદ રાખવા જેવી છે. જો તમારે તમારી અસ્ક્યામત ચલાવવા માટે શારીરિક રીતે ત્યાં હાજર રહેવું પડે, તો એ ખરેખર તમારો વ્યવસાય નથી, એ તમારી બીજી નોકરી છે. બરાબર. અને આ અસ્ક્યામતો બનાવવા અને ધંધો ચલાવવા માટે અમુક ચોક્કસ કુશળતા તો જોઈએ જ, જે આપણને છઠ્ઠા પાઠ પર લાવે છે. શીખવા માટે કામ કરો, પૈસા માટે નહીં. આ થોડું વિચિત્ર લાગે છે ને? આપણે તો પૈસા માટે જ કામ કરીએ છીએ. શરૂઆતમાં વિચિત્ર લાગે, સાચી વાત છે. પણ ધનવાન પિતાનો જે દૃષ્ટિકોણ હતો ને, એ લાંબા ગાળાનો હતો. તેઓ એવી નોકરીઓ પસંદ કરવાનું સૂચન કરતા હતા જ્યાં તમને મૂલ્યવાન કૌશલ્ય શીખવા મળે, ભલે શરૂઆતમાં પગાર ઓછો હોય. જેમ કે લેખકે પોતે વેચાણ કળા, સેલ્સ શીખવા માટે એમણે ઝેરોક્સમાં નોકરી લીધી હતી. કેમ? કારણ કે તેઓ માનતા હતા કે વેચાણ અને માર્કેટિંગ એ સફળતા માટે બહુ જ જરૂરી કૌશલ્યો છે, પછી ભલે તમારું મુખ્ય ક્ષેત્ર ગમે તે હોય. તો શું તેઓ એમ કહેવા માંગે છે કે ખાલી ટેકનિકલ સ્કિલ્સ પૂરતી નથી? હા, પુસ્તક એ જ દલીલ કરે છે. દુનિયા એવા પ્રતિભાશાળી લોકોથી ભરેલી છે જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરે છે. કેમ?
કારણ કે તેમની પાસે વેચાણ, સંચાર, કમ્યુનિકેશન અને લોકો સાથે કામ પાડવાની કુશળતા નથી. ઘણીવાર લોકો મહાન સંપત્તિથી એક કૌશલ્ય દૂર હોય છે, એમ પુસ્તક કહે છે. વાહ. તમારે તમારા ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની સાથે સાથે પૈસાનું સંચાલન, રોકાણ અને લોકોને સમજાવવાની કળા પણ શીખવી પડે છે. હવે આવે છે એક રસપ્રદ મુદ્દો જે ઘણા લોકો માટે રહસ્યમય લાગે છે: કરવેરા અને કોર્પોરેશનોની શક્તિ. આ ચોથો પાઠ છે. પુસ્તક કહે છે કે ધનવાન લોકો અલગ નિયમોથી રમે છે. આ કેવી રીતે શક્ય બને? લેખક અહીં કરવેરાના ઇતિહાસ પર થોડો પ્રકાશ પાડે છે. મૂળમાં આવકવેરો, ઇન્કમ ટેક્સ, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં શરૂ થયો ત્યારે ધનવાણો પર જ લાદવામાં આવ્યો હતો. ઓકે. આ વિચાર પેલો રોબિનહૂડ જેવો હતો: ધનવાનો પાસેથી લો અને ગરીબોને આપો. એટલે મધ્યમ અને ગરીબ વર્ગે કાયદાને ટેકો આપ્યો. પણ પછી શું થયું? થયું એવું કે સરકારની પૈસાની ભૂખ વધતી ગઈ અને ધીમે ધીમે આ કરનો બોજ મધ્યમ વર્ગ પર અને છેવટે તો બધા પર આવી ગયો. પણ ધનવાનો આમાંથી કેવી રીતે બચી ગયા? અથવા તો તેઓ બચ્યા નહીં, એમણે રમત બદલી નાખી. તેઓ કોર્પોરેશનની શક્તિ સમજી ગયા. કોર્પોરેશન એટલે? કોર્પોરેશન એક કાનૂની માળખું છે જે એના માલિકથી અલગ અસ્તિત્વ ધરાવે છે. કાયદાની નજરમાં એ એક અલગ વ્યક્તિ જેવું છે. એનાથી શું ફાયદો? બે મુખ્ય ફાયદા. પહેલું, કોર્પોરેશનો ઘણીવાર વ્યક્તિઓ કરતાં ઓછા દરે કર ચૂકવે છે. અચ્છા. બીજું, અને આ વધુ મહત્વનું છે, કોર્પોરેશનો પહેલા કમાય છે, પછી પોતાના ધંધાકીય ખર્ચાઓ બાદ કરે છે, જેમ કે પગાર, મુસાફરી, ઓફિસ ખર્ચ વગેરે, અને પછી જે નફો બચે ને એના પર કર ચૂકવે છે. જ્યારે કર્મચારીઓ પહેલા કમાય છે, તરત જ એના પર કર કપાઈ જાય છે અને પછી જે બાકી બચે એમાંથી ખર્ચ કરે છે. આ બહુ મોટો તફાવત છે. એટલે કોર્પોરેશન દ્વારા ખર્ચાઓને કર પહેલા બાદ કરી શકાય છે? હા, કાયદાની મર્યાદામાં રહીને. ચોક્કસ. આ ઉપરાંત કોર્પોરેશન તમારી અંગત સંપત્તિને ધંધાના દેવા અને કાનૂની મુકદ્દમાઓથી બચાવવામાં પણ મદદ કરે છે. ઓકે. આ બધું સમજવું અને તેનો ઉપયોગ કરવો એ જ નાણાકીય બુદ્ધિ, ફાઇનાન્શિયલ આઈક્યુનો ભાગ છે, જેમાં એકાઉન્ટિંગ, રોકાણ, બજારની સમજ અને કાયદાનું જ્ઞાન, આ 4 વસ્તુઓ આવે. ધનવાન લોકો આ 4 ક્ષેત્રોમાં સારા સલાહકારો રાખે છે અને પોતે પણ એની સમજ કેળવે છે. આ નાણાકીય બુદ્ધિ આપણને 5મા પાઠ તરફ લઈ જાય છે. ધનવાન પૈસાનું સર્જન કરે છે. ધ રિચ ઇન્વેન્ટ મની. શું આનો મતલબ એમ કે પૈસા હવામાંથી બનાવી શકાય? આ તો કંઈક જાદુ જેવું લાગે છે. ના, જાદુ નથી, પણ માનસિકતા અને કૌશલ્યનું પરિણામ ચોક્કસ છે. લેખક કહે છે કે પૈસા વાસ્તવમાં એક વિચાર છે, આઈડિયા. મોટાભાગના લોકો શું વિચારે? નોકરી કરો, પગાર મળે, પૈસા કમાયા, બસ. પણ જે લોકોની નાણાકીય બુદ્ધિ વિકસિત હોય છે તેઓ એવી તકો જોઈ શકે છે જે બીજા નથી જોઈ શકતા. તેઓ ઓછા પૈસાથી અથવા તો શૂન્ય પૈસાથી પણ સોદા ઊભા કરી શકે છે. આ માટે જ્ઞાન તો જોઈએ જ, પણ સાથે હિંમત પણ જોઈએ. પુસ્તકમાં લેખકે પોતાના રિયલ એસ્ટેટના એક સોદાનું ઉદાહરણ આપ્યું છે જે થોડું જટિલ લાગે છે. એને જરા સરળ શબ્દોમાં સમજાવી શકશો? ચોક્કસ. લેખકે એક ઉદાહરણ આપ્યું છે જ્યાં તેમણે મંદીનો સમય હતો ત્યારે એક મિલકત ખરીદવા માટે લગભગ 2000 જેવી રકમ, એ પણ મિત્ર પાસેથી ઉછીના લીધા, મતલબ પોતાના પૈસા રોક્યા વગર. ઓકે, ઝીરો ઇન્વેસ્ટમેન્ટ. હા. પછી તરત જ એ મિલકતને ઊંચી કિંમતે વેચવા માટે ગ્રાહક શોધ્યો અને એ ગ્રાહક નો મની ડાઉન પર ખરીદવા તૈયાર હતો. લેખકે શું કર્યું? ગ્રાહક પાસેથી પ્રોસેસિંગ ફી તરીકે $2500 લીધા. વાહ. એમાંથી $2200 પેલા ઉછીના લીધેલા મિત્રને પાછા આપી દીધા. એટલે $200નો તો ત્યાં જ ફાયદો થઈ ગયો. અને બાકીની જે મોટી રકમ હતી એના માટે ગ્રાહક પાસેથી એક લાંબા ગાળાની પ્રોમિસરી નોટ લીધી, IOU, વચન ચિઠ્ઠી લીધી, જે વ્યાજ સાથે નિયમિત આવક આપતી હતી. તો આ રીતે લેખકે પોતાનું કોઈ રોકાણ કર્યા વગર ફક્ત બુદ્ધિ અને સોદાબાજીથી એક નવી આવક પેદા કરતી અસ્ક્યામત ઊભી કરી દીધી. વાહ, આ તો ખરેખર બુદ્ધિ અને હિંમતનું મિશ્રણ છે. ખાલી પૈસાનું નહીં, આ બતાવે છે કે પૈસા કમાવા ઉપરાંત બનાવી પણ શકાય છે. બરાબર.
મોટાભાગના લોકો તૈયાર પેકેજ્ડ રોકાણ ખરીદે છે, જે કદાચ ઓછું જોખમી લાગે, પણ સાચા અર્થમાં ધનવાન બનવા માટે લેખક કહે છે તમારે રોકાણ બનાવતા શીખવું પડે છે. આમાં વધુ કૌશલ્ય અને હિંમતની જરૂર પડે છે, એ સાચું, પણ વળતર પણ વધુ મળી શકે છે. પણ આ બધું જાણવા છતાં મોટાભાગના લોકો શા માટે આ રસ્તો અપનાવી શકતા નથી? પુસ્તક કેટલાક માનસિક અવરોધોની વાત કરે છે, ખરું ને? જેમ કે પેલો નિષ્ફળતાનો ડર. હા, અને આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પુસ્તકનો 7મો પાઠ આ અવરોધો પર કાબૂ મેળવવા વિશે જ છે. સૌથી મોટો અવરોધ છે હારનો ડર, ખાસ કરીને પૈસા ગુમાવવાનો ડર. હા, એ તો બધાને લાગે. લેખક કહે છે, મેં ક્યારેય એવા ધનવાન વ્યક્તિને નથી જોયો જેણે ક્યારેય પૈસા ગુમાવ્યા ન હોય, પરંતુ મેં ઘણા ગરીબ લોકોને જોયા છે જેમણે ક્યારેય એક પૈસો પણ ગુમાવ્યો નથી રોકાણમાં. એટલે કે રસપ્રદ. ધનવાન પિતા માનતા હતા કે નિષ્ફળતા એ સફળતાની પ્રક્રિયાનો એક ભાગ છે. એને સ્વીકારો, એમાંથી શીખો અને આગળ વધો. ટેક્સાસના લોકોની જેમ જેઓ હારને પણ ગર્વથી સ્વીકારે છે અને તેમાંથી શીખીને ફરી પ્રયાસ કરે છે. વિજેતાઓ હારથી ડરતા નથી, પણ હાર તેમને જીતવા માટે પ્રેરિત કરે છે. અને બીજો અવરોધ છે નિરાશાવાદ, સિનિસિઝમ. પેલા લોકો જે હંમેશા નેગેટિવ વિચારે, દરેક તકમાં જોખમ જુએ અને કહે કે આ શક્ય નથી અથવા આકાશ તૂટી રહ્યું છે. ધનવાન પિતા કહેતા, નિરાશાવાદીઓ ક્યારે જીતતા નથી. શંકા અને ડર લોકોને નિરાશાવાદી બનાવે છે. તેઓ સારી તકો ગુમાવી દે છે કેમ કે તેઓ હંમેશા ખરાબ પરિણામની જ કલ્પના કરે છે. પુસ્તક કહે છે કે જ્યારે બધા ડરેલા હોય અને બજાર ખરાબ હોય ને, ત્યારે જ ખરીદી કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. વિજેતાઓ પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે, જ્યારે ટીકાકારો ખાલી ટીકા જ કરે છે. આવા ચિકન લિટલ્સથી ભરેલી દુનિયામાં રોકાણ કરવું અઘરું છે, પણ જરૂરી છે. આ સિવાય આળસ અને ખરાબ ટેવો પણ મોટા અવરોધો ગણાવ્યા છે. ખાસ કરીને પેલી વ્યસ્ત રહીને મહત્વની બાબતોને ટાળવાની આળસ, જેમ કે પોતાના નાણાકીય સ્વાસ્થ્ય પર ધ્યાન જ ન આપવું. બિલકુલ. અને એક બહુ મોટી માનસિક ટેવ છે જે બદલવાની જરૂર છે, હું તે પરવડી શકતો નથી. આઈ કાન્ટ અફોર્ડ ઇટ. હા, આ તો આપણે બધા કહીએ છીએ. ગરીબ પિતા આ વાક્ય વાપરતા, અને એનાથી શું થતું? મગજ વિચારતું બંધ થઈ જતું, પ્રોબ્લેમ સોલ્વિંગ બંધ. જ્યારે ધનવાન પિતા આ વાક્ય વાપરવાની સખત મનાઈ કરતા. તેઓ કહેતા કે એના બદલે પ્રશ્ન પૂછો, હું તે કેવી રીતે પરવડી શકું? આ પ્રશ્ન મગજને ખોલે છે, તેને સમસ્યા હલ કરવા અને નવા સર્જનાત્મક ઉકેલો શોધવા માટે મજબૂર કરે છે. આ એક નાનો પણ ખૂબ શક્તિશાળી માનસિક ફેરફાર છે. અને પેલી બિલ ચૂકવવાની ટેવ વિશે શું? પુસ્તક કહે છે કે ધનવાન પિતા પહેલા પોતાની જાતને ચૂકવતા હતા. પે યોરસેલ્ફ ફર્સ્ટ, અને પછી બિલ ચૂકવતા. આ થોડું જોખમી નથી લાગતું? લેણદારોનું શું? શરૂઆતમાં જોખમી લાગે, સાચી વાત છે, પણ તેની પાછળ એક મનોવિજ્ઞાન છે. ધનવાન પિતા માનતા હતા કે જો તમે પહેલા તમારી અસ્ક્યામત કોલમમાં રોકાણ કરો, એટલે કે પે યોરસેલ્ફ ફર્સ્ટ, અને પછી કદાચ બિલ ચૂકવવા માટે પૈસા ઓછા પડે, તો જે લેણદારો છે એમનું દબાણ તમને વધુ પૈસા કમાવાના નવા અને સર્જનાત્મક રસ્તાઓ શોધવા માટે પ્રેરિત કરશે. અચ્છા, દબાણનો સકારાત્મક ઉપયોગ. હા, આ દબાણ તમને વધુ સ્માર્ટ અને વધુ મહેનતુ બનાવે છે. જ્યારે તમે પહેલા બધા બિલ ચૂકવી દો, તો તમારી પાસે રોકાણ કરવા માટે કશું બચતું નથી અને કોઈ દબાણ પણ નથી રહેતું. અલબત્ત, આનો અર્થ બેજવાબદાર બનવાનો નથી, પણ નાણાકીય શિસ્ત કેળવીને પોતાની જાતને, પોતાના ભવિષ્યને પ્રાથમિકતા આપવાનો છે. તો આ બધી ચર્ચા પરથી આપણે રિચ ડેડ પુઅર ડેડમાંથી મુખ્ય શીખ શું ગણી શકીએ? એકંદરે શું કહેવા માંગે છે પુસ્તક? મુખ્ય શીખ મારા મતે એ છે કે સાચી નાણાકીય સ્વતંત્રતા એ ખાલી સખત મહેનત કરવાથી કે ઊંચો પગાર મેળવવાથી નથી આવતી. ઓકે. એ આવે છે નાણાકીય સાક્ષરતા કેળવવાથી. અસ્ક્યામતો અને જવાબદારીઓ વચ્ચેનો જે મૂળભૂત ફરક છે એ સમજવાથી. સતત તમારી અસ્ક્યામત કોલમ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરવાથી અને પૈસાને તમારા માટે કામ કરતા શીખવાથી. અને આ માટે ખાલી ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી.
બિલકુલ નહીં. ટેકનિકલ જ્ઞાન તો જોઈએ જ. એકાઉન્ટિંગ, રોકાણ, બજાર, કાયદો. પણ સાથે સાથે પેલા માનસિક અવરોધો છે ને, ડર, નિરાશાવાદ, આળસ, ખરાબ ટેવો, એના પર વિજય મેળવવાની પણ એટલી જ જરૂર છે. અને આ બધું છેવટે તો એ વાત પર આવીને અટકે છે કે તમે કઈ માનસિકતા અપનાવો છો, ગરીબ પિતાની કે ધનવાન પિતાની. બરાબર. તમારી માનસિકતા અને તમે દરરોજ પૈસા વિશે જે નાની નાની પસંદગીઓ કરો છો ને, એ જ લાંબા ગાળે તમારા નાણાકીય ભવિષ્યનું નિર્માણ કરે છે. પૈસા એક શક્તિશાળી સાધન છે, એ સાચું, પણ જો તેને સમજવામાં ન આવે ને તેનું યોગ્ય સંચાલન ન થાય તો એ તમને નિયંત્રિત કરી શકે છે. આ પુસ્તક ખરેખર આપણને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે. એક પ્રશ્ન મનમાં આવે છે, શું આપણી પૈસા વિશેની જે માન્યતાઓ છે એ ખરેખર આપણી પોતાની છે કે પછી એ આપણા ઉછેર, આપણા સમાજ, આપણી શિક્ષણ પ્રણાલી દ્વારા આપણામાં રોપવામાં આવી છે? આપણે કદાચ અજાણતા જ ગરીબ પિતાના માર્ગે ચાલી રહ્યા છીએ કે પછી આપણે સભાનપણે ધનવાન પિતાની જેમ વિચારવાનું પસંદ કરી શકીએ? અને આત્મનિરીક્ષણ કરવા જેવો બીજો પ્રશ્ન એ છે કે જો આપણે ફક્ત આપણી ભાષા બદલીએ, પેલું હું તે પરવડી શકતો નથી ને બદલે હું તે કેવી રીતે પરવડી શકું પૂછવાનું શરૂ કરીએ, તો શું ખરેખર તેનાથી આપણા મગજમાં અને પરિણામે આપણા જીવનમાં નવી શક્યતાઓના દરવાજા ખુલી શકે છે? પૈસા વિશેની આપણી જે આંતરિક વાતચીત છે, આપણો જે ઇન્ટરનલ ડાયલોગ છે, એ ખરેખર કેટલો શક્તિશાળી હોઈ શકે છે? ચોક્કસ. આ મુદ્દા પર વિચાર કરવો ખરેખર રસપ્રદ રહેશે. આજના આ ઊંડાણપૂર્વક ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. આશા છે કે રોબર્ટ કિયોસાકીના વિચારોનું આ વિસ્તૃત વિશ્લેષણ અને આપણી આ ચર્ચા સૌને ઉપયોગી નીવડી હશે અને કદાચ નાણાકીય બાબતોને એક નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરશે.